ફૂડી ને ભાઈ ફૂડી ભૂલ થઈ ગઈ મારી, આ વિડીયો વાયરલ નહીં કરો. જોરથી બોલ. ભૂલ થઈ ગઈ મારી, આ વિડીયો વાયરલ નહીં કરો. ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખવું. ક્યારે ગેરકાયદેસર હથિયાર નહીં રાખવું. સોરી, ભૂલ થઈ ગઈ. સુરત શહેરની એસઓજી પોલીસે સૂર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શનમાં. વર્ષ 2024ના ઝઘડાનો બદલો લેવા યુપીથી ₹35,000માં પિસ્તોલ લાવનાર આરોપી દીપક કુટેકરની ધરપકડ કરવામાં આવી. આરોપી રોહિત ઉર્ફે મુન્ના દૂધ પાસેથી પિસ્તોલ લાવેલો. હાલમાં મુન્ના દૂધ ઓલરેડી જેલમાં છે. આરોપી પર કુલ 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તે 4 વાર પાસા થઈ ચૂક્યો છે, 1 વાર તડીપાર પર થઈ ચૂક્યો છે. મારામારી, રાઇટિંગ, એસ્ટ્રોસિટી જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હિતેશ સોલંકી નામના વ્યક્તિ સાથે દુશ્મની હોવાથી તેને પિસ્તોલ ખરીદી હતી. આરોપીની એસઓજી પોલીસે ચોક બજાર અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરમનગર સોસાયટીના ગેટ પાસેથી જાહેરમાંથી દીપક ઉર્ફે દીપક કુટેકરને ગેરકાયદેસર પિસ્તોલ રાખવાના ગુનામાં પકડ્યો. આરોપીનો પિસ્તોલ જાહેરમાં ફોડવાનો વિડીયો 3 મહિના પહેલા ખૂબ જ વાયરલ થયો હતો. અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો. તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી. દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે. અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી. એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો. અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે. અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે. આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે. અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે. 4 વખત એની પાસા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે. અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે. એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો. એ તપાસ અત્યારે અમારી ચાલુ છે. હિતેશ સોલંકી કોણ છે?